નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નવકાર મંત્ર અનુષ્ઠાનનો કાર્યક્રમ યોજાયો। ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના શિષ્ય પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવનાર 2 વર્ષ ખૂબ ખરાબ પરિણામ આપનાર છે, તેથી જૈનોની જીતો સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વમાં એક સાથે એક સમયે નવકાર મંત્રના જાપના અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પાવાગઢ જૈન તીર્થ ખાતે યોજાયેલા કાર્યક્રમની માહિતી આપતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોએ પણ 108 નવકાર મંત્રનો જાપ કર્યો હતો। આ કાર્યક્રમમાં સેવાભાવી જૈન મુનિરાજ પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે બાળકોને નવકાર મંત્રનું મહત્વ સમજાવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ હરિતા વ્યાસે બાળકોને વર્તમાન સ્થિતિનો ચિતાર આપ્યો હતો। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે હવે દર વર્ષે નવકાર દિવસની ઉજવણી કરવામાં આવશે। તીર્થના અગ્રણી ભરતભાઈ જૈન તથા સ્કૂલની શિક્ષિકાઓ અને સ્ટાફ પણ નવકાર મંત્ર અનુષ્ઠાનમાં જોડાયા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। પાવાગઢ તીર્થ ખાતે આચાર્ય ભગવાન શ્રીમદ વિજય ઇન્દ્ર ધીમસુરીજી મહારાજ સાહેબ, આચાર્ય શ્રી જગતચંદ્ર સુરીજી મહારાજ સાહેબ આ સ્કૂલની સ્થાપના કરી। એની અંદર છાત્રાઓ ઘણા બધા આજુબાજુના ગામડાઓથી આવીને અહીંયા અભ્યાસ કરે છે। આજે એની ઇંગ્લિશ મીડિયમના મતલબ સ્કૂલમાં જાપ રાખેલો, બધાએ નવકાર મંત્રને ધૂન સાથે એક સાથે બધા બાળકો મળીને એની અંદર હરિતા મેડમ આદિ મેડમો બધા ઉપસ્થિત પૂરો સ્ટાફ રહ્યો હતો। એ બદલ આપને ખૂબ 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 અમારી શુભેચ્છા છે। મુનિશ્રી પૂર્ણચંદ્ર વિજયજી।